जय हिंद मित्रों, जय जय गरवी गुजरात। तो अपना अमदावाद शहर अंदर ख्याति हॉस्पिटल के जाने एक बे लोकोना जीव गया से ख्याति हॉस्पिटल अंदर। तो ये विषय अंदर आखा विस्तार अंदर आखो जे विषय से अंदर बात करवा आव्यो छुं मित्रों। तो जे ख्याति हॉस्पिटल ने एक मृत्यु पहला 2021 में थयुं हतुं, त्यारे तेने पीएम जय मांथी सस्पेन्ड करवामां आवी त्या हॉस्पिटल ने फरी पाછી तेने कदाच मंत्रीओ ने भाजपना नेताओनी साँठगांठ हशे એટલે ફરી પાછી ચાલુ કરવામાં આવી હતી અને ફરી એકવાર એમાં જે ખ્યાતિ હોસ્પિટલની અંદર બે લોકોના જીવ ગયા છે મિત્રો। તો એના વિશે હું વાત કરવા આવ્યો છું। આ ખ્યાતિ હોસ્પિટલ છે તેને લગભગ તો 2021થી આ હોસ્પિટલ જે જીવલેણ બની છે લોકોના અને સામાન્ય લોકોના જીવ લેવા માટે જે છે ને તે જીવલેણ બની છે। તો ઘટના આખી વર્ણન કરવા માગું છું મિત્રો। તો ઘટના કંઈક એવી છે કે આ હોસ્પિટલ દ્વારા એક ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ ફ્રી કેમ્પની અંદર લગભગ નહીં તો 19 જેટલા દર્દીઓને ત્યાં કેમ્પમાંથી જેને તકલીફ છે તેને લઈ અને અમદાવાદની હોસ્પિટલમાં લાવે છે ને ત્યાં તેની સારવાર કરવામાં આવે છે અને સારવાર દરમિયાન બે લોકોના જેને બાયપાસને સર્જરી કરીને આ કર્યું તે કર્યું અને એ ડૉક્ટરે બેદરકારીના લીધે બે લોકોના જીવ ગયા છે મિત્રો। છતાંય આ હોસ્પિટલની સીઈઓ અલગ અલગ ભાષણ આપી અને લોકોને આમ છે ને તેમ છે એવું કહેવા માગે છે। અને આ હોસ્પિટલની અંદર જે પરિવારને લાવવામાં આવ્યા હતા કેમ્પ કરીને, જેને પરિવારને જાણ પણ નથી કરવામાં આવી કે તમારા દર્દીને આમ છે કે તે હોસ્પિટલને એમાં સિરિંગર લેવા પડે છે કે સ્ટેટમેન્ટ લેવું પડે છે, ઓપરેશન થિયેટરમાં લઈ જતા પહેલાં એવું કશું જ કરવામાં નથી આવ્યું। અને સતત આ લોકોને લઈ અને તેના હોસ્પિટલની અંદર ઓપરેશન કરવામાં આવ્યું, બાયપાસ કરવામાં આવ્યું અને જે લોકોને તકલીફ થઈ અને બીજી વાર પાછી જે ડાયાલિસિસ અને બાયપાસ કરવામાં આવ્યું તેની અંદર બે વૃદ્ધોના મોત થયા છે। આ જે હોસ્પિટલ છે જે 4 ડૉક્ટરોથી શરૂઆત કરવામાં આવી હતી અને જે પછી ધીરે ધીરે જે ખ્યાતિ બિલ્ડર્સને આપી દેવામાં આવી હતી આ હોસ્પિટલ। અને જે ખૂબ જ સરસાનો વિષય છે આ। અને આજરોજ આમ આદમી પાર્ટી અને દરેક જિલ્લા અને શહેર ખાતે કલેક્ટરશ્રીને આવેદન આપી અને ખ્યાતિ હોસ્પિટલ વિરોધ અને જે આના વિરુદ્ધમાં ડૉક્ટર સાથે અને હોસ્પિટલના સત્તાધીશો સામે કાર્યવાહી કરવામાં આવે, કોઈને છોડવામાં ન આવે તે માંગ સાથે કલેક્ટરશ્રીને આજરોજ 11 વાગે આવેદનપત્ર આપવામાં આવશે। જય હિન્દ, જય ગરવી ગુજરાત।